વાત કરવી છે પેટા ચૂંટણીની, વિધાનસભાની પેટા ચૂંટણી, અને એમાં પણ વિસાવદરની પેટા ચૂંટણી. જાણે કે ચૂંટણી નહીં પણ જંગનો સવાલ, નાકનો સવાલ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે અને એક જંગ ખેલાઈ રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ પાછલા કેટલાક વર્ષોની અંદર જોઈએ તો પહેલા કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા પાસે પક્ષ પલટો કરાવ્યો, એ પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જીત્યા, ભૂપત ભાયાણી પાસે પણ પક્ષ પલટો કરાવ્યો, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. વિસાવદરનો ગઢ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને આખી સરકાર જાણે કે ઉતરી પડી હોય એવું દેખાઈ રહ્યું છે. અને હવે હર્ષ સંઘવીએ પણ વિસાવદરના જંગમાં ઝંપલાવ્યું છે. હર્ષ સંઘવી જૂનાગઢના ઢેબર ગામે પહોંચ્યા હતા અને અહીંયા ગામના આગેવાનો સાથે બેઠક કરી હતી. ગામના જે પ્રતિષ્ઠિત નાગરિકો છે એમની સાથે બેઠક કરી, સરપંચ, પૂર્વ સરપંચ, આગેવાનો સાથે બેઠક કરી હતી. ભારતીય જનતા પાર્ટી વિસાવદરનો ગઢ જીતવા છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરી રહી છે અને આ વખતે સફળતા મળે એના માટે એડી ચોટી કરતાં પણ વધારેનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પૂજ્ય સંતો જોડે ભોજનનો લાભ મળ્યો, આશીર્વાદ લીધા અને ખાસ કરીને વિસાવદર પેટા ચૂંટણી જે આવી રહી છે અને વિસાવદરના લોકોમાં 100% વિકાસ માટેનો જે ઉત્સાહ નજરે પડી રહ્યો છે કે વિકાસની જીત થાય, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, મોદી સાહેબના નેતૃત્વમાં દેશ આજે દુનિયાભરમાં એક અલગ જ સ્થાન હાસિલ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.